બોલો સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. સદગુરુ નિરાંત મહારાજની જય. સદગુરુ ખોડીદાસ મહારાજનો જય. સદગુરુ ગોરધનદાસ મહારાજનો જય. અત્રે પધારેલા હરિગુરુ સંતનો જય. अपने अपने गुरु महाराज की जय. खूब खूब धन्यवाद. આજે સખપર મુકામે પરમ ભક્તરાજ દયારામ મહારાજ અને એમનો સમગ્ર પરિવાર, એમના સુપુત્ર ભક્તરાજ દિલીપભાઈની 8મી નિર્વાણ તિથિ ધામધૂમથી હરખભેર સમગ્ર પરિવાર અને સમગ્ર સંતો મહાપુરુષોની ઉપસ્થિતિની અંદર જ્યારે તનમન ધનથી ઉજવી રહ્યા છે, ત્યારે અમારા સાથે જે પધારેલા મહાપુરુષો છે, બોટાદ નિવાસી મણુરામ મહારાજ, અમારા ધીરુરામ મહારાજ, નાગલપર નિવાસી પ્રેમજીરામ મહારાજ, ગઢડા નિવાસી માનસંગરામ મહારાજ, બંધાળી નિવાસી ભગવાનરામ મહારાજ, વિછ્યા નિવાસી જયદેવરામ મહારાજ અને અનેક મહાપુરુષો, નામી અનામી નિરાંત આચાર્યોની ઉપસ્થિતિની અંદર આજે આપણે સર્વે એમને સ્વર્ગસ્થ ન કહેતા દિલીપભાઈની નિર્વાણ તિથિ નિમિત્તે આપણે બધા જે કંઈ શબ્દ પુષ્પાંજલિ અર્પણ કરી અને આ મહાપુરુષોએ જે કંઈ આપણને એમની વાણીનો આપણને અપૂર્વ લાભ આપ્યો, એ બદલ આ સમગ્ર પરિવાર વતી આજે અમારો છેલ્લો વારો છે, એટલે ડાયાભાઈના સમગ્ર પરિવાર વતી દરેક સંતો મહાપુરુષો, હરિભક્તો, માતાઓ, બહેનો બધાએ જે કંઈ અત્રે પધારી અને એમની આ નિર્વાણ તિથિ ઉજવવામાં બધાએ જે સહભાગી બન્યા છે, એ બધાનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને વિશેષમાં આજે આ તો આપણે કહી શકાય કે દિલીપભાઈ નિર્વાણ થયા છે, પણ આ તો આખો પરિવાર ગુરુમુખી પરિવાર છે. એટલે વ્યવહારિક જગતની દ્રષ્ટિએ આપણને દિલીપભાઈનો દેહ આપણે નજરે તરતો નથી, નજરે ચડતો નથી, એટલે આપણને એવું લાગે કે દિલીપભાઈ નથી. પણ દિલીપભાઈ આપણે બધાએ માથે સદગુરુ છે, એટલે આપણે એમ ન કહી શકીએ કે દિલીપભાઈ નથી. દિલીપભાઈ સદાય માટે આપણી વચ્ચે છે, કારણ કે આપણે સદગુરુનો પંજો આપણી માથે છે, એટલે આપણે ન કહી શકીએ દિલીપભાઈ નથી. દિલીપભાઈ આવે જાય એવા નથી. દિલીપભાઈ તો પરમ ચૈતન્યની અંદર પોતે વિલાસ કરી રહ્યા છે, રમી રહ્યા છે, કટોઘટની અંદર એમનો વાસ છે. એટલે એ માપક હતા. પંચ મહાભૂતના દેહમાં 5 ફૂટની કાયામાં એ માપક હતા, અને અત્યારે દિલીપભાઈ વ્યાપક થઈ ગયા છે. વ્યાપક એટલે અણુ અણુની અંદર એમની હાજરી છે. આવો આપણને સદગુરુ મહારાજે બોધ આપેલો છે. આપણો બોધ, જેને નિરાંતનો બોધ જેને મળેલો છે, એ એટલો બધો પ્રખંડ અને પ્રચંડ છે કે આની કોઈ વાત કરી શકાય એવું નથી. પણ વાણી ન વર્ણવી શકે એવું છે મારા સદગુરુનું સ્વરૂપ. પ્રીતમ કહે પ્રીછજો, આ અનુભવ રહિત અનુપ. આમાં વાણી દ્વારા વર્ણન થઈ શકે એવું નથી. એટલે શું શબ્દોમાં આવે? અમુક વસ્તુ શબ્દાતીત છે. પરમાત્મા, આત્મા, ઈશ્વર, આ જે વસ્તુ છે એ શબ્દાતીત છે. આ કોઈ શબ્દમાં આવી શકે એવું નથી, શબ્દની પકડમાં આવી શકે એવું નથી. અને આપણા સંતોએ એટલે કીધું છે કે વાણીમાં આવે એ વણસી જશે. નિર્વાણી પદ સાચું, આ અવાચ્ય પદ છે, આ કંઈ બોલાય એવું નથી. છતાં પણ આપ સર્વે બધાએ સમજુ છો, સદગુરુના શરણે ગયેલા છો, ધનભાગી છો બધાએ, એટલે આ વાત આપણને ગળે ઉતરે. નહીતર આ સંસારની અંદર કોઈ જ એવું ઘર નહીં હોય કે જે ઘરે આવું મૃત્યુ ન થયું હોય.
સંસારના દરેક ઘરની અંદર મૃત્યુ તો થાય જ છે. આ સંસારનો નિયમ છે. આ માયા પરિવર્તનશીલ છે. આમાં સમજેલાને શું સમજાવવું? હમણાં જેમ આપણે વાત થઈ હતી કે સમજેલાને શું સમજાવવા. એટલે માયા એવી વસ્તુ છે કે પરિવર્તનશીલ છે. એ ઘડીકમાં હોય ઘડીકમાં ન હોય, એને માયા કહેવાય. અને જે કંઈ જગતની અંદર દેખાય છે એ આપણા ગુરુ મહારાજે આપણને કીધું છે કે આ દેખાય છે તે અદૃશ્ય થશે અને ગેબ થશે આ ગુજરી બેળા. આ બધી વસ્તુ એક દિવસ હતી નહોતી થઈ જશે. આને માયા કહેવાય. પણ પરમાત્મા તત્વ એવું છે, આત્મા તત્વ એવું છે, જે આપ સર્વે જાણો છો કે અનાદિ કાળથી છે. એ કોઈ દી આવતું નથી, કોઈ દી જાતું નથી, જેમ છે તેમ. એ ઉત્પન્ન થતું નથી, લય થતું નથી. એવી વાત લઈ અને આપણા મહાપુરુષો, આપણા સંતો બધાએ આપણને એક જ ઇશારો કર્યો છે. આગળના જેટલા બધા મહાપુરુષોએ વક્તવ્ય આપ્યું, જેટલા બધા સંતો ભક્તોએ પોતાની વાણી દ્વારા પોતાનો ભાવ રજૂ કર્યો, એ બહુ દુર્લભ છે. એ બધાની વાતનો સાર એક જ છે કે જ્યાં લગી આત્મતત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. બીજી બધી વિધિ આપણે જાણતા હોય, પણ આત્માની વિધિ ન જાણતા હોય કે આત્મા તત્વ શું છે, ત્યાં સુધી આપણી બધી સાધના કાચી પડે. એટલા માટે આવું બધું સંતો મહાપુરુષો, જો આ જાગૃત પરિવાર છે, આખો સમગ્ર પરિવાર જાગૃત છે, એટલે એણે આ તિથિ યાદ રાખી. અને કેવી યાદ રાખી કે જે જન્મ મરણનો ભય મટાડી દે એવી બુદ્ધિ દ્વારા યાદ રાખી. એને એમ થયું કે હું આવો સત્સંગ ભજનને આવું કંઈક કરાવું, જેથી કરીને અમારી જેવા બીજા 5, 25, 50, 100, 200, 500 માણસને પણ આ વાત એમને યાદ રહે કે આની પાછળ શોક કરવા જેવું નથી. જાગેલા માણસો શોક ન કરે. એ જાણે છે કે આ ક્ષણભંગુર છે. આ દેહ છે એ તમારો કે મારો કોઈનો કાયમ રહેવાનો નથી. આપણે સર્વે જાણીએ છીએ આ ક્ષણભંગુર દેહનો કોઈ વિશ્વાસ કરવા જેવું નથી. એટલે સંતો બધા પોકારીને કહે છે કે તમને આ મનુષ્ય જેવો દેહ મળ્યો છે તો આનો સદુપયોગ કરી લેજો. અને જ્યાં ત્યાં વેડફી ન નાખતા. કારણ કે ફરી મળે કે ન મળે, આ દેહ એકવાર મળતા શું મળી ગયો છે, અને હવે મળી ગયો છે તો એનો સદુપયોગ શું કરવો? તો ડાયા અને સમજદાર માણસોએ, આપણા ઋષિમુનિઓએ અને આપણા સંતો ભક્તોએ બધાએ આપણને એક જ ઇશારો કર્યો છે કે આ જગતમાં આવીને કરવા જેવું એક જ કામ છે કે હું કોણ છું અને હરિ કેવા છે. આ બે વાતને જાણી લ્યો તો તમારો મનુષ્ય દેહ સાર્થક છે. જો આપણે બીજા બધા પ્રવૃત્તિની અંદર રહેશું તો આપણે આ મનુષ્ય દેહનો આપણને ધક્કો થશે. કારણ કે નહીં જ્યાં સુધી જાણવી ત્યાં સુધી આ દેહને આવવું અને જવું પડશે 100%. કારણ કે આશા ત્યાં વાસા અને સુરતા ત્યાં મુકામ. હમણાં બહુ સરસ એક સંતે આપણને વાત કરી હતી કે ભાઈ મરણ વખતે તમારી જ્યાં સુરતા હશે ત્યાં તમારો મુકામ થશે. ગમે એટલા જ્ઞાની હોય, ગમે એટલા વિદ્વાન હોય, ગમે એટલા મહાપુરુષોને સેવા હોય, પણ મરતી વખતે જો તમારી સુરતા ઠેકાણે નહીં હોય તો તમારો ત્યાં વાસ થશે ને થશે. આ મહિમા છે. એટલે આપણા સંતો કહે છે કે ભજન સતત કરવું, એમ ઘડી પણ વિસરવું નહીં. અને સંતોનો સંગ મરણે ન મૂકીએ. સંતોને સદાય માટે યાદ રાખીએ. કારણ કે સંતો પાસે એક જ વાત છે કે તમે તરો ને બીજાને તારો. બીજી કોઈ વાત નથી. આ સંસારની કોઈ વાત સંત ન કરે, અને સંસારની વાત કરે એ સંત ન હોય. સંસાર કોઈ દી દેહની વાત ન કરે. સંસાર સંત છે એ કોઈ દી દેહની વાત ન કરે. સંત હંમેશા એમ જ કહે કે તમે દેહથી ઉપર ઉઠો. તમે દેહને પકડી રાખશો તો તમે ઘાટમાં અટવાઈ જશો. અને આપણે બધા જ્યાં જ્યાં ભૂલા પડ્યા છે ને એ બધા ઘાટમાં ભૂલા પડ્યા છે. પરમાત્મા અગાઢ છે. પરમાત્મા કેવો છે? અગાઢ છે. એટલે ઘાટને બાદ કરીને પછી જોવાની જે નજર આપે ને એ આપણા સદગુરુ છે. અને આપણા સદગુરુએ આપણને એ દ્રષ્ટિ આપી છે. જેમ ઓલું વેદની અંદર એક દૃષ્ટાંત આવે છે, નહીં અંજવાળું કે નહીં અંધારું, એવા સમયની અંદર આપણે વહેલા નીકળીએ અને નાની એવી કોઈ ગલી હોય એની અંદર વાંકું ચૂકું દોરડું પડ્યું હોય તો એ આપણને સર્પની ભ્રાંતિ થાય કે કદાચ ને સર્પ હશે તો, એટલે એક ડગલું પાછા હટી જાય છે. આપણા બધાનો અનુભવ છે. રજ્જુમાં સર્પની ભ્રાંતિ થવી, રજ્જુ કહેતા દોરડી, અને એની અંદર સર્પની ભ્રાંતિ થાય એટલે આપણે એક ડગલું પાછા હટી જવી. પણ
આપણે એ પાછા હટી જઈને પાછળથી કોઈ પાછો આવો માલમી માણસ મળે, કોઈ બત્તીવાળો, પ્રકાશવાળો, અંજવાળાવાળો, કોઈ ભગવાન મહારાજ જેવો બત્તી લઈને નીકળે, કાં ભાઈ કેમ પાછા પડ્યા? તો મને એવું લાગ્યું કે વાંકું ચૂકું પડ્યું છે ને, એ કાંઈક સર્પ તો નહીં હોય ને. એટલે એને ફટ બેટરી કરીને પ્રકાશ પાડ્યો કે જો ભાઈ કે આ સર્પ નથી, આ તો દોરડી છે. તો જ્યારે દોરડી દેખાણી ત્યારે સર્પ અલોપ થઈ ગયો હતો, અને એને સર્પ દેખાણો ત્યારે દોરડી નહોતી. એમ કહેવાનો મારો મતલબ, આ માયા છે ને ત્યાં સુધી આપણને ઈશ્વરના દર્શન ન થાય. જ્યાં સુધી તમે માયાને જોશો, જ્યાં સુધી તમે ઘાટને જોશો, ત્યાં સુધી આ ઘાટના દર્શન નહીં થાય. આપણા સદગુરુ મહારાજે આપણને એવી દ્રષ્ટિ આપી છે. કેવી દ્રષ્ટિ? કે ઘાટને ભૂલી જાઓ અને અઘાટમાં ખેલો. હંમેશા ઘાટને જોશું તો ભૂલા પડશું. અમારા કાકા છે, અમારા દાદા છે, અમારા મામા છે, આ મારા ફલાણા છે, પણ એ ઘાટને ભૂલીને જો અઘાટમાં ખેલશો તો જીવન જીવવાની મજા છે. આપણા સંતો મહાપુરુષે આપણને એ કીધું, તમે તમારા સ્વરૂપમાં રહો. બાકી આ જગત છે એ તો એનું કાર્ય કરી જ જવાનું છે. આપણે નહોતા તોય હતું, આપણે છીએ તોય છે, અને આપણે નહીં હોય તોય આ જગત રહેવાનું જ છે. આની કોઈ ચિંતા કરવાની આપણે જરૂર નથી. જેને દાંત આપ્યા એને ચાવવાનું ભગવાન આપી જ રહેવાના છે. એટલે કોઈની પણ ચિંતા કરવા જેવું નથી. આપણે આપણી ચિંતા કરવા જેવું છે. બહુ સરસ માહોલ છે, બહુ સરસ આપણને આવી સભા મળી છે, આવા સંતો મળ્યો છે, આવા સંતોનો સંગ મળ્યો છે. તો જીવન જીવવા જેવું છે, જાણી લેવા જેવું છે કે હવે મારે કરવું શું? હવે મારે આ સંસારની મોહમાયાની અંદર રહેવું કે મારે મારું કંઈક જીવનનું ભાથું ભરવું? એટલે આ ભાથું ભરવા માટે આપણને આવા સંતો બધા ઈશારા કરે છે કે તમે ગમે તેમ કરીને છટકી જાઓ. તમારા માટે આ સમય એક મહત્વનો પિરિયડ છે. પછી આ સમય આવે કે ન આવે, આ પળ ગઈ પળ ફેર ન આવે રે કર્મન બંદગી. જો તારે ભજન કરવું હોય, બંદગી કરવી હોય તો તું કરી લે. આ પળે અત્યારે હલાય છે, ચલાય છે, બેસાય છે, બોલાય છે, ઉઠાય છે, ત્યાં સુધીમાં હું કોણ છું ને હરિ કેવા છે, આ જગત શું છે, પરમાત્મા શું છે, આત્મા શું છે, જીવ શું છે, ઈશ્વર શું છે, માયા શું છે, જળ શું છે, ચેતન શું છે, આ બધો ભેદ એવા કોઈ માલમી સદગુરુની પાસે જઈ અને જાણી લે. જાણવા જેવું આટલું જ છે. બાકી ગમે એટલી માયા ભેગી કરશું આપણે, કદાચ તમારા ઓરડા ભરી દેશો નોટોના બંડલથી, પણ એ સ્વપ્ન જેવું છે. સ્વપ્નની અંદર જેમ આપણને રાત્રે મોટી મેળીને મોટા મહેલા, તેમાં હાથીને, બગીને, ઘોડાને આવું બધું હોય, પણ જાગોતા સવારમાં કાંઈ હોતું નથી. એમાં સપના જેવો છે સંસાર. તોળી રાણી કરે છે પુકાર, જેસલ આ જમ કેરો માર માથે. બરાબર? જમ એટલે જન્મ અને મરણ, એનો માર રહેશે. કારણ કે વાસના રહેશે તો જન્મવું પડશે અને મરવું પડશે. બીજા કોઈ જમ નહીં, પણ જન્મ અને મરણ એનો આપણા માથે ભય છે, મોટો ભય છે. જન્મ મરણનો ભય છે, જન્મ મરણ છે નહીં. આપણા ગુરુ મહારાજ શું કરે? જન્મ મરણનો ભય મટાડે. જન્મ મરણ ન મટાડે કોઈ દી ભારતનો કોઈ સદગુરુ જન્મ મરણ ન મટાડી શકે. જન્મ મરણનો ભય મટાડી શકે. આપણને ભય પેસી ગયો છે, બીક છે કે વારે વારે મારે જન્મવું, વારે વારે મરવું. પણ એવું કાંઈ છે નહીં. આત્મા જન્મે નહીં ને આત્મા મરે નહીં. આપણા સદગુરુએ એવો મહિમા બતાવ્યો છે. હમણાં બહુ સરસ વાત કરી અમારે ભાઈ ઓલા આપણે શેઠે, આપી રે શકાય તો ઉત્તર આપજો. એમાં એક જ પાણી, એક જ પથરા, એક જ નાવન કા હારા, એક મુહૂર્ત મેને એસી દેખી જીના રામ કૃષ્ણ પુજારા. એવી મુહૂર્તની વાત છે. કદાચ સત્સંગમાં પહેલી વાર કોઈ આવ્યા હોય એને નવીન લાગે કે રામ અને કૃષ્ણથી મોટો પૂજારો એવો કોણ હશે? એવી મુહૂર્ત કહીએ છે. તો એ મુહૂર્તની વાત આપણા સદગુરુ, આપણા સંતો લઈને આવ્યા છે. એ મુહૂર્ત આપણા સંતો, હરિભક્તો, જેને જેને સદગુરુ મળ્યા છે, જેને સદગુરુને સેવા છે, જેને પોતાનો અભિમાન છે એ સદગુરુના શરણે મૂકી દીધું છે, અભિમાન રૂપી મસ્તક પોતે જાણવા પણ મૂકી દીધું છે અને સદગુરુના શરણે થઈ ગયા છે, એને આ વાત પ્રાપ્ત થઈ ગઈ છે. આ વાત એવી વાત છે, કેવી કે જેના રામકૃષ્ણ પૂજારા, એવી મુહૂર્ત, એ મુહૂર્ત એમને દેખાડી દીધી છે અને એ મુહૂર્તનો મહિમા છે. આપણે બધાય એનો મહિમા ગાઈ રહ્યા છીએ. આ સંતો બધા રાત દિવસ એનો મહિમા ગાય છે અને એની જે આ ખૂબી છે, એ ખૂબી હોય તો આ જગત છે એને કાંઈ કરી શકે નહીં. જગતની ગમે એવી જંજાળ હોય, પણ જેને આ મુહૂર્ત દેખાઈ ગઈ, એ મુહૂર્ત આગળ એનું બધું ફીકું પડે, બધું ફીકું પડે. કારણ કે ઓલું એક
સરસ મજાની બ્રહ્માનંદની કોકની વાણી છે, એમાં કહે છે કે અલખનો નશો જેને ચડી ગયો, અલખ કે અમર પર ચડે યોગીઓ કો જણાય તરણ સમ જગત બાદશાહી. અલખનો અમલ જેને ચડી ગયો, જે નિર્ગુણ નિરાકાર પરમાત્માના જેને દર્શન થઈ ગયા, જેને જાણી લીધું, એને જગતની બાદશાહી તણખલા જેવી લાગે. કેવી લાગે? એ આમાં લોપાય નહીં, જગતની બાદશાહીમાં લોપાય નહીં. એને મોટર ગાડી બંગલા હોય તોય શું, ન હોય તોય શું, એને કોઈ વસ્તુની પડી નથી, કારણ કે એને નશો ચડી ગયો છે. નશા નિજ નામ કા, નિજ નામનો નશો જેને ચડી ગયો હોય એ તો દિન દિન બઢત સવાય, દિવસે દિવસે સવાયો વધતો જાય. એનું કારણ છે કે એકવાર નશો ચડી જાય ને, આ બીજા નશા છે ને, જગતના નશા, ચા બીડી તમાકુ પાન માવા ગુટકા, આ બધા નશા છે ને, એ રેન પડે ઉડી જાય. પણ નશા નિજ નામ કા દિન દિન બઢત સવાય, આ સવાયો ચડે નશો. અને કબીર સાહેબની ભાષા, કબીર સાહેબે તો 18 કોટલી જ્ઞાન કહ્યું છે. બધા વારે વારે કબીર સાહેબને આપણે લાવવા પડે, કારણ કે કબીર સાહેબે ભક્તિ પ્રગટ કરી. આ આપણને બધાને ખબર કેમ પાડી? નકર તો વેદોમાં, પુરાણોમાં, ઉપનિષદોમાં આપણા બ્રાહ્મણોએ, ઋષિમુનિઓએ ખૂબ બધું કીધું હતું, ખૂબ વર્ણન કરેલું છે, પણ એમાંથી કંઈ હાથમાં ન આવ્યું આપણને. આપણને કબીર સાહેબ જેવા સંત મળી ગયા, જેને સાદી ભાષામાં આપણને આવીને આપણને જગાડ્યા, આપણને કીધું કે આમ વાત છે. કેમ? જેમ છે તેમ આમ વાત છે. કબીર કુવા એક હૈ પનિહારી અનેક, બર્તન ન્યારે ન્યારે હૈ પાણી સબ મેં એક. બધાની અંદર મારો પરમાત્મા રમી રહ્યો છે, રોમ રોમમાં મારો રામ રમી રહ્યો છે. આવી વાત કબીર સાહેબે આવીને કરી. પંડિતો કોઈ કહેતા નહોતા. એને તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આવા 4 વિભાગ પાડી દીધા. અને બ્રાહ્મણ સિવાય કોઈ પાસે જ્ઞાન હોય નહીં, બ્રાહ્મણ સિવાય કોઈને ભક્તિ કરાય નહીં. તમારે બધાને હોની ફરજમાં જે આવે એ કરાય. પણ કબીર સાહેબે આવી અને કમાલ કરી નાખી. કબીર સાહેબે આપણને બધાને ભક્તિ કરતા કરી દીધા. ભગવાન આમ છે, પરમાત્મા આમ છે. આવો પરમાત્માની વર્ણન કરે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મની આપણે બધા ઉપાસના કરતા થઈ ગયા, એ તો આપણે કબીર સાહેબની દેન છે. અને કબીર સાહેબે આપણને આ વાત સમજાવી, આપણા સુધી પહોંચાડી. અને એમાંથી આપણા બધા સંતો, નિરાત મહારાજે પહોંચાડી, અખા મહારાજે પહોંચાડી, નરસિંહ મહારાજે પહોંચાડી, આ બધા સંતો મહાપુરુષોએ, મીરાબાઈએ પહોંચાડી, રોહિદાસે પહોંચાડી. પણ વાત મૂળ ત્યાંથી નીકળી છે. સાહેબ સભી કા બાપ હૈ, બેટા કિસી કા નાય, બેટા હોકર જો ઉતરે તો સો તો બેટા, સો તો સાહેબ નહીં. સાહેબ કોઈથી જન્મતો નથી, અજન્મા છે, એવી વાત એને કરી. સાહેબ એટલે તમારી અંદર રમી રહ્યો છે એ રામ, એ અજન્મા છે. હમણાં કોઈક વાત કરી હતી બહુ સરસ, કોઈક મહાપુરુષે, કે અયોધ્યાની અંદર કૌશલ્યા માતાય નહોતા, દશરથ પિતાય નહોતા, તોય તે શ્રવણ જ્યારે પાણી ભરવા ગયો અને બળબડનો અવાજ આવ્યો, દશરથ રાજાએ તીર માર્યું, શબ્દવેધી બાણ માર્યું, ત્યારે હે રામ, હે રામ, હે રામ એવું 3 વખત બોલી અને એને પ્રાણ છોડ્યા. ત્યારે તો રામનો જન્મ નહોતો થયો. તો કયા રામની વાત કરીએ છે? એ રામની વાત આપણા મહાપુરુષો કરે છે, આપણા સંતો કરે છે, આપણા ગુરુ મહારાજ કરે છે. અને એ રામ આપણને બતાવે છે, નિર્ગુણ નિરાકાર રામ. બાકી બીજી બધી વાતો તો આપણે બધાએ ખૂબ સાંભળી, ખૂબ કરી, પણ આને સમજવા જેવું છે. તો સમય થોડોક વધારે લેવાઈ ગયો છે વધારે, અને આપ બધા સમજો છો. વધારે મારે કાંઈ બહુ બોલવું નથી, પણ તેજીને ટકોરો. આપ બધા ખૂબ સમજો છો, ખૂબ જ્ઞાની છો, અનુભવી છો. પણ સંતો પાસે જવાનું કારણ શું? મને ઘણી વખત બધા મને પૂછે. એટલે અમારા વકીલ સમાજની અંદર બહુ ઓછા ભગવાનને માનતા હોય, લ્યો ને, બહુ ઓછા માનતા હોય, કારણ કે નાસ્તિક આખું પાત્ર છે. વકીલ સમાજ ડૉક્ટર કરતા, ડૉક્ટર માને, હું તો એમ કહું છું, ડૉક્ટર દવાખાનાનું મુહૂર્ત કરે, હજી કાલે જ કર્યું મગન મહારાજના દીકરાએ, આજે જ તે તો શ્રીફળ વધેરી અને ભગવાનના ફોટાને નિવેદ ધરાવી અને ફૂલહાર કરી અને શરૂઆત કરી દવાખાને. ડૉક્ટરો માને, ડૉક્ટરો ભગવાનને માને, પણ વકીલો ન માને, નાસ્તિક. એમાં એલો હું છું. પણ વાત આખી જુદી છે ભાઈ, વાત આખી જુદી છે. કારણ કે એ બધા માત્ર અને માત્ર વકીલ છે, અને હું વકીલ નથી. મારો ધંધો છે, મારો પેટનો ગુજારો છે. હું આવ્યો વકીલ નથી. મને બોલાવતા નહોતા. આજથી 15 વર્ષ પહેલાં આપણા નિરાતના આચાર્યો મને બોલાવતા નહોતા. એમ કે વકીલ પાસે થોડું જ્ઞાન હોય, એ તો નાસ્તિક હોય. ઘણા એમ કે હાલો આપણા નિરાતના આચાર્ય છે, આપણે મળવા જઈએ, તો કે અહીંયા ન જવાય.
વકીલ આગળ શું હોય એમ, પણ જે ભેટો થાય એને ખબર પડે ભાઈ. આ બધા જે માણસો છે, બધા મહાપુરુષો છે, એ બધા ઓળખે છે કે આ કઈ દરજાનો માણસ છે. કારણ કે આ તો બીબે પડી જાય. બીજી વાત, જેને સદગુરુ મળી જાય તળરે ઉપર, જેને શીશ નો મળે પાનબાઈ, પછી રમાડું 52 આ તો 52 વાત છે. આ કોઈ આઈની વાત નથી અને આપણો કોઈ આ વિષય નથી. આ તો સદગુરુ બોલાવે ને આપણે બોલીએ. આપણો કોઈ વિષય નથી, આપણે કોઈ મહાન નથી. આપણે તો એની પાસે તણખલા સમાન છે. મારો સદગુરુ મોટો છે, આપણે કોઈ કાંઈ નથી. આપણે તો મટી જાય. જેમ હમણાં વાત કરી ને મહારાજે કે આ તો મટી જવાનો વિષય છે, આ કોઈ થઈ જવાનો વિષય નથી. સવારામ સાહેબે પણ કીધું છે કે જાન રે ગુમાવે તે હાલો જાનમાં, જેને હોય આપું ખોયાની હામ. જેને પોતાને મટી જવાની ઈચ્છા હોય એવો જાનમાં હાલો અમારી હારે. ભક્તિનો ભરોસે રહેવાનું છે. ભક્તિ આરંપાર ઉતારવાની છે. અભી બોલ્યા ને અભી ફોક, એ આપણું કામ નહીં ભાઈ. આપણો સદગુરુ લાજે. આ બોલવું એટલે અખંડ બોલવું, એવું બોલવું કે જેથી ત્રણેય કાળમાં મિથ્યા ન જાય. 3 કાળ સુધી સત્ય રહે, એને સંતો બોલ્યા કહેવાય. આપણા લાલજી મહારાજ થઈ ગયા, ધીણોજભાઈને કીધું હતું, લોખંડી પુરુષ આપણા લાલજી મહારાજ ધીણોજવાળા, સમજ્યા કે શિર જાય પણ જૂઠું ન બોલવું. શિર જાય, કદાચ મસ્તક કપાઈ જાય તો ભલે કપાઈ જાય, પણ ખોટું તો નહીં બોલવું. શિર જાય પણ જૂઠું ન બોલવું, અપને તન કે કાજ. આ આપણા સદગુરુનો મહિમા છે અને એ મહિમાની અંદર આપણે બધા રહેવાનું છે. અને વિશેષ મારે એટલું જ કહેવાનું છે કે આપ સર્વે બધાએ ખૂબ ધ્યાનથી શાંતિથી, અમે જેમ આગળ સૂચના આપી હતી કે કોઈ હલવાનું નહીં, કોઈ ચલવાનું નહીં, વચ્ચે ડિસ્ટર્બ કરવાનું નહીં, તો અમારા સંતોને બોલવાની પણ મજા આવી. જેને જેને જે કંઈ પીરસવું હતું એ બધાએ પીરસું. દરેકે પોતાનો ભાવ સારી રીતે રજૂ કર્યો. અને કોઈ પણ સંતોની વાત કદાચ આપણને સમજાણી ન સમજાણી તો આપણે, અમારા સંતો ખૂબ સરળ છે. આપણે એમને નજીક જઈ અને આપણે એમને પૂછી લેવાથી આપણી હૃદયની અંદર જે કંઈ પ્રશ્ન ઊભો થયો હોય એનો ખુલાસો પણ થઈ શકે એવું છે. બહુ સરળ છે. સંતો જેવું કોઈ સરળ નહીં આ દુનિયામાં. મને તો અનુભવ થયો છે મારી આટલી ઉંમરમાં. બહુ સરળમાં સરળ હોય ને તો સંતો છે. સરળમાં સરળ આ વિશ્વમાં. બીજા બધા કદાચ અઘરા પડે, પણ સંતો કોઈ દી અઘરા ન પડે. અને અઘરો પડે ને સંત ન કહેવાય. ગમે એવી બળબડતી તમે આગ લઈને જાઓ ને, આ અમારા બધા સંતો જેટલા છે એમાં તમને અમુક ભેટી ગયા છે. ગમે એવો પ્રશ્ન લઈને જાઓ, પણ આપણા સંતો તમને ઠારી દે, શીતળ કરી દે, એની 100% ગેરંટી આપું. અમારા સંતો એવા છે. આપણા સંતો એવા છે. પર દુઃખે ઉપકાર કરે, અને પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જનતો એને કહીએ. આવા વૈષ્ણવજન જેવા આપણા સંતો છે. અને સંતોનો જેટલો લેવાય એટલો આપણે લાભ લેવી છે, લીધો છે અને હજી લેતા રહેજો. અને સદગુરુ પરમાત્માએ જે કંઈ આપણને આપ્યું છે ને, એ વાતને તમે ઓલા દરિદ્રની મૂડી જેમ હોય ને એમ ચિત્રે વીટીને રાખજો. શું કે હું દેહ નથી, હું દેહમાં રહેવા વાળો છું. કોણ છું? બસ એટલું યાદ રાખજો. હું આ દેહ નથી અને હું દેહમાં રહેવા વાળો છું. આ બોલે એ બીજો નથી, પરમેશ્વર પોતે છે. આપણે બધા જાણવી છીએ, પણ અજ્ઞાની નર આંધળો અળગો રહીને ગોતે છે. ભગવાન ક્યાંક બીજે હશે, ભગવાન ક્યાંક પાવાગઢ હશે, ભગવાન ક્યાંક ચોટીલા હશે, ભગવાન ક્યાંક હરિદ્વાર હશે, ભગવાન ક્યાંક દ્વારિકામાં હશે. નહીં, ભગવાન તમારી ભેગો ને ભેગો છે. અને તમે જે ગોતો છો ને એ તમે પોતે જ છો. આમ સંતો પોકારીને કહે છે, પણ આપણને માયનામાં આવતું નથી. તત્વમસી, તું જેને ગોતે તે તત્ ત્વમ અસી, તું તે છું, તું પોતે છું. સચ્ચિત આનંદ રૂપ છું. અસ્થિ ભાતિ અને પ્રિય તું છું. આ જે કંઈ દેખાઈ રહ્યું છે એ તું પોતે છું. આ મહિમા આપણા ગુરુ મહારાજનો છે. અને આ મહિમાના કારણે આપણે બધા આનંદ કરી રહ્યા છીએ. અને જે કંઈ છે એ બધો ગુરુ મહારાજનો પ્રતાપ છે. જો ગુરુ મહારાજ આપણને ન મળ્યા હોત તો આપણું જીવન અત્યારે આવું હોત નહીં. આપણે આ ન કરી રહ્યા હોત, આપણે કંઈક બીજી જ બાજી ખેલી રહ્યા હોત. ખૂબ સરસ આજનો મહિમા અને આજનો સત્સંગ થયો. આપણે બધાએ ખૂબ શાંતિથી સાંભળ્યું. વાતો તો ઘણી છે, પણ સમયનો અભાવ છે. અને સમયે જે કંઈ વાતો થતી હોય સારી લાગે, માપે થતી હોય સારી લાગે. સમય કરતાં વધારે જો આપણે લઈ લઈએ તો અતિ વર્જતે. અતિ એટલે ઝેર કહેવાય. દૂધ અમૃત છે, પણ એને અતિશય જો પીવામાં આવે તો એ ઝેર થઈ જાય.
ઘી અમૃત છે, પણ અતિશય જો એનું સેવન કરવામાં આવે તો ઝેર થઈ જાય. એટલે અતિ વર્જતે, અતિ કોઈ દિવસ સારું નહીં, અતિની કોઈ ગતિ નહીં, બધું મધ્યમ બરોબર છે. આપણે સમયના પ્રમાણમાં બધા સમજો છો, બધા જ્ઞાની છો, કોને શું વાત કરવી, કોને શું નથી ખબર, આ બધી ખબર છે, પણ નિમિત્ત માત્ર છીએ. એટલે આપણે એકબીજાને, અમારે બોલવાનું, તમારે સાંભળવાનું. બાકી આ જે અંદર બેસીને બોલી રહ્યો એ અને બહાર સામે બેસીને સાંભળી રહ્યો એ એકનો એક છે. આપણે ત્યાં ઊભો રહેવાનું છે. બોલવાવાળા ઉપર આવી જઈએ એટલે ખબર પડે છે કે આપણે આટલા બધાય નથી, આપણે એક પોતે જ છીએ અને પોતે ગુણ પોતાના ગાયા છે. આમાં બીજું કંઈ કર્યું નથી. આટલું બોલી મારી વાણીને વિરામ આપું. કંઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. બોલો સદગુરુ મહારાજની જય. વકીલ મહારાજ આપણને ખૂબ આનંદ કરાવશે, સત્સંગની દડે વરસાવશે. તો આપણે વકીલ મહારાજને સાંભળીએ. બોલો સદગુરુ મહારાજની જય. ઓલું લાવો જે સારું હાલે. બે તંત્ર બે બે અહીં બે એવું ક્યાં કઈ કરવાનું એ વાત સાચી, પણ આ બધું પેલો ઓળું શણગારતા એવું કહેવાય. જેટલું થાય ભરવા દે. કાંઈ વાત રેડી કહો એટલે ચાલો. હા.